આને આપણે ગુજરાતીમાં આંધળી સાંકળ કહેવામાં આવે છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી. ઘણા દાડા થઈ ગયા કે એટલે બરોબર આ લેસો બનાવું ને તમારે ભાગ છે ભાઈ. આને આપણે ગુજરાતીમાં આંધળી સાંકળ કહેવામાં આવે છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી. આ જે સાપ છે એક મોસ્ટ ઓફલી થોડોક ભાગ્યે જોવા મળતો સાપ છે અને આને આપણે ગુજરાતીમાં ઘણી વખત લોકો બે મોઢાવાળો સાપ પણ કહેતા હોય છે. આ જે સાપ છે આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી અને આવા સાપોને ઝેરી સમજી અને મારવા ના જોઈએ અને આવા સાપોને બચાવવા જોઈએ. તો વિડીયોના મારફતથી મારો કહેવાનો એક સંદેશ છે, આ ઝેરી સાપ નથી અને મારવા ના જોઈએ અને આવા સાપો કોઈ પણ જગ્યાએ નીકળતા હોય તો એને બચાવવા જોઈએ અને પકડી અને સહી સલામતની જે મૂળ જગ્યા છે એના પર છોડી દેવા જોઈએ. હવે આ સાપને આપણે પકડી અને જંગલની અંદર સારી જગ્યાએ મુક્ત કરીશું. લાવો હવે કટ્ટુ લાવો. ના ના એ કટ્ટુ લાવો. हम तो के बेटा ही जाएगा हमें 10 बजे गया था तभी मार मोर पको आई गई बड़े अपने दिल वाला ला 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 कटो लगा डब्बू दे मेसिया कटे है तू पेले पड़ी है पण एरिया कट्टा पड़ी है के देखे हां बहुत मोना सारे ना खाली हां पड़ी है लपड़े वदे तणी मार मस्त आगा ये दे कोई बने तरंगु को उधर आड़ा આવે ને આવા સાપોને બતાવો. આપણે લોકો કેવું હોય પોતે લોકો આ ઝેરી સાપ સમજીને મારી નાખતા હોય છે અને આવું ના કરવું જોઈએ. કારણ કે આ સાપની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર નથી હોતો. લોકો આને બે મોઢાવાળા સાપ પણ કહેતા હોય છે. બે મોઢાવાળા ગામમાં લોકો કહેવા હતા બે મોઢા, પણ મોઢા બે નથી હોતા, એક જ આવે. મોઢા દેવા દેખાય બે મોઢા દેખાય એટલે કે બે મોઢાવાળા. અરે મંચો હું તો રસ્તા માં પાછો આવ્યો લો મેં તો બનાવે તો ઓળ છું હાલે આ તો કીધું હે ભગત માણસ છે કીધું હાલે. તમે ક્યાં જતા હતા? હું બજાર જતો હતો એ તમારે રાત જોતા સાહેબ આપનું નામ? મનસાભાઈ મનસાભાઈ એમ ને? અને કયું ગામ તમારું? ખારા. ખારા. હવે તમને કેટલા વાગે ખબર પડી કે હાપ આવ્યો છે તમારા ઘરે? 12 વાગ્યા. 12 વાગ્યા છે એમ ને? એટલે તમે કઈ રીતે પાળી ગયા આપને? છોકરો હતો તો છોકરો ભાળી ગયા. અચ્છા, તમે પાળી ગયા. અને પછી એ સાપને તમે ઓળખો? આમ સામું ઓળખા અને એને વધળો કહેવામાં આવે. આંધળું કહેવામાં આવે છે. અને માનો કે આ સાપની અંદર ઝેર હોય ખરું? જેમ તો સાહેબ એવો ખબર નહીં પણ આમ કહેવામાં આવે કે વધળો હે. આંધળું એટલે એની માણસ કે ભગત માણસ કહેવામાં આવે છે ને? હા. અચ્છા. અને પછી તમારા ગામમાં એવી કોઈ ઘટના બની? કોઈને હાપ કરડ્યો હોય અને માણસ મરી ગયો હોય, એવી કોઈ ઘટના બની? હાથથી તો લહેર આવે સાહેબ. એ ઘટના તો બને પેલા ભુવાભાઈ જાય હાફ કહી દો તો એટલે ભુવાભાઈ જાનવર મરી ગયો. અચ્છા. હા, એમાં દવા કરાવીને ભુવાભાઈ ગયા. અચ્છા, એવું છે એમ ને? હા. અને તમે કોઈ હાપ વિશે બીજું કોઈ જાણો છો કે હાપ ઝેરી આવે, બિનઝેરી આવે, કેટલી પ્રકારના હાપ આવે છે? કોઈ માહિતી ખરી સાહેબ? એવી માહિતી મને તમને? રાજુભાઈ, હા રાજુભાઈ નો તમને કોઈ માહિતી ખરી?
એટલે ભાઈ તમને અચ્છા કોઈ પણ પ્રકારની હાપની માહિતી નથી એટલે તમે બધા હાપ ઝેરી ગણો છો સમજો છો બધા હાપ ઝેરી અચ્છા અને તમારા ગામમાં કોઈ ભુવા જોડે કઈ જાય ખરા હાપ કરડ્યો હોય તો પેલું કોઈ સારવાર માટે કે એવું કોઈ હા હા અચ્છા અચ્છા તો એનાથી કોઈ ફરક પડે એવું તમારા કોઈ ધ્યાનમાં આવ્યું ખરું અચ્છા તો તમારા મંતવ્ય મુજબ કોઈ હાપ કરડે તો તમારે શું કરવું જોઈએ પ્રાથમિક દ્રષ્ટિએ એના વિશે કોઈ માહિતી આપશો મને પેલું તો સાહેબ દવાખાનું જ કરાવવું પડે હા બરોબર છે દવાખાના સિવાય કોઈ રસ્તો જ નહીં અચ્છા હા તો કદાચ કોઈ ભુવા જોડે જાય ને કોઈ સારું થઈ જાય એવું તમારી કોઈ માન્યતામાં ખરું આપનું કોઈ જનાવર હોય હા એનાથી કોઈ રાહત થઈ જાય બાકી મોટો સાપ દવા કરાવી જ પડે અચ્છા એવું છે એમ તો હવે હું આપને થોડુંક કહેવા માંગુ છું કે હાપ હોય ને એ ઘણી પ્રકારના હોય છે ઝેરી અથવા તો બિનઝેરી હાપ હોય છે એટલે એમાં કેવું હોય અમુક સાપ ઝેરી હોય ને અમુક બિનઝેરી હોય તો જો કોઈ બિનઝેરી હાપ કરડ્યો હોય ને કોઈ ભુવા જોડે ગયા હોય તો સારું થઈ જાય તો લોકો એવું સમજે કે ભાઈ આ ઝેર ઉતારે છે પણ હકીકતમાં જો ઝેરી સાપ કરડ્યો હોય ને એના જોડે ગયા હોય ને તો માણસ બસવો ખૂબ મુશ્કેલ છે તો કોઈ પણ વ્યક્તિને સાપ ઝેરી સાપ કરડે તો એને પેલું ક્યાં જવું જોઈએ દવાખાનેથી સિવાય બીજા કોઈ બીજો ઉપાય નથી તો તાત્કાલિક અર્થે નજીકના જે લાગતું હોય દવાખાને ત્યાં જઈ એની સારવાર લેવી જોઈએ તો આટલું વ્યક્તિ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ